વિદ્યાર્થી મિત્રો 13મા દાખલાથી આપણે આગળ વધીએ 6.5ની અંદર કે જેમનો સરવાળો 24 હોય તો એના ગુણાકાર મહત્તમ હોય એવી બે ધન સંખ્યા શોધો। તો એક x અને બીજું 24 - x। આપણે આની રજૂઆત કરી હતી એટલે આ વિધેય મળી ગયું। એનું પહેલું વિકલન 0 લઈએ એટલે x મળે છે, બીજું વિકલન <0 એટલે મહત્તમ કિંમત મળે, યાદ રાખજો। તો હવે એ મહત્તમ કિંમત જે હોય તે x બરાબર 12 આગળ મહત્તમ મૂલ્ય છે। તો જો હું xની જગ્યાએ અહીંયા 24 - x એટલે 12 જ થશે। આમ બંને સંખ્યાઓ 12 છે એમ કહેવાય। એવી રીતે આ દાખલો પણ આપણે સોલ્વ કરાવ્યો હતો તમને। એ જ રીતે અહીંયા જે જવાબ 10 અને 25 મળે છે, બે ધન સંખ્યાઓ, એના પછીની 15 અને 45, એટલે આ દાખલો જાતે સોલ્વ કરી શકો। હવે આપણે 17મા દાખલાથી આગળ વધવાનું છે, જેની અંદર જેની બાજુનું માપ 18 સેમી હોય એવા પતરાના ચોરસ ટુકડાના દરેક ખૂણેથી 4 ચોરસ કાપીને બાકીના ભાગને વાળીને એક ખુલ્લી પેટી બનાવવામાં આવે છે। તો પેટીનું ઘનફળ મહત્તમ થાય તે માટે કાપવામાં આવતા ચોરસની બાજુની લંબાઈ શોધો। એટલે આપણને એ લંબાઈ મળશે। તો અહીંયા મિત્રો આ ચોરસની બાજુની લંબાઈ શોધવાની છે। ચોરસની આ બાજુની લંબાઈ શોધવા માટે સૌથી પહેલી આપણે તો જોઈશું તો કે આપણને ધારો કે કોઈ પણ ચોરસ આપેલો હોય, એ ચોરસને જો કાપવામાં આવે તો આટલો ભાગ દરેક જગ્યાએથી એક સરખા ભાગથી કાપવામાં આવે એટલે આ ભાગ આમ ઉપર તરફ વળે। એવી રીતે અહીંયા અંદરની તરફ પણ એવો જ ભાગ આમ વળે, એવી રીતે આ તરફ પણ એ ભાગ વળે છે। તો આનો મતલબ શું થાય છે કે અહીંયા આપણે જેની બાજુનું માપ 18 સેમી હતું એના બદલે હવે એ માપ જે છે એ કેટલા સેમી થઈ જશે? તો કે દરેક બેઉ બાજુથી 1 સેમી વાળવાનું છે એટલે એને કાપવું પડે। તો આ બાજુ x સેમી અને આ બાજુ, કારણ કે દરેક ખૂણામાંથી કાપેલા ચોરસ બાજુની લંબાઈ x સેન્ટીમીટર છે। તો હવે આ x એ આ તરફ x અને આ તરફ x એટલે કુલ 18 હતું, એમાંથી 2x ઓછા થઈ જાય છે। અને એ જ રીતે આ તરફમાં જુઓ તો ચોરસ છે એટલે ચોરસમાં અહીંયા પણ આ 18 ઓછા 2x થઈ જશે। ચોરસમાં 18 ઓછા 2x। હવે આ પેટીની લંબાઈ તમને ખ્યાલ આવી ગઈ કે 18 ઓછા 2x છે। તો ઉપરની ખુલ્લી હોય એવી પેટીની લંબાઈ તો 18 ઓછા 2x થશે। પહોળાઈ પણ 18 ઓછા 2x થાય, પણ ઊંચાઈ x સેમી થાય, કારણ કે ઊંચાઈ એટલે જેટલી આપણે કાપ્યું છે એને જ આમ વાળવામાં આવશે। તો પેટીનું ઘનફળ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ લઈએ તો લંબાઈ 18 ઓછા 2x, પહોળાઈ 18 ઓછા 2x ને ઊંચાઈ x, એટલે x × 18 ઓછા 2x નો સ્ક્વેર, એનું વોલ્યુમ એટલે કે આપણને એનું ઘનફળ મળ્યું। તો આપણને ક્વેશ્ચનમાં એવું છે કે પેટીનું ઘનફળ મહત્તમ થાય એ માટે બાજુની લંબાઈ શોધો, કાપવામાં આવતી બાજુ એટલે કે xની લંબાઈ શોધવાની છે। તો હવે ઘનફળ જે છે એ મહત્તમ કે ન્યૂનતમ કાંઈ પણ નક્કી કરવું હોય તો સૌથી પહેલું રસ્તો એ છે એના માટે કે આપણે સૌથી પહેલાં એને શું કરવું પડે તો કે પહેલું વિકલન લેવું પડે। તો ગુણાકારના નિયમથી 18 ઓછા 2x નો વર્ગ અચળ, xનું વિકલન 1 પ્લસ
એક્સ અચળ પહેલાં તો 18 ઓછા 2x વર્ગ છે એટલે 2 આગળ 2 ગુણ્યા 18 ઓછા 2x પછી એની અંદર જે ઓછા 18 ઓછા 2x છે એનું ઓછા 2 થાય. હવે એનું સાદુરૂપ આપતા 18 ઓછા 2x વર્ગ આ પાછળના પદનું સાદુરૂપ 4x ઇન્ટુ 18 ઓછા 2x 18 ઓછા 2x એટલે બીજા કૌંસમાં 18 ઓછા 6x રહી. આ આપણને પહેલું વિકલન મળ્યું છે. હવે હું તમને બીજા વિકલન તરફ લઈ જાઉં છું. તો ઉપરના પહેલા વિકલનમાં ગુણાકારનો નિયમ લાગે. 18 ઓછા 2x અચળ બીજો કૌંસ 18 ઓછા 6x છે તો એમાં ઓછા 6xનું -6 આવશે. પછી 18 ઓછા 6x અચળ ને 18 ઓછા 2xનું -2 આવે જેનું સાદુરૂપ આપણને 24x - 144 મળે છે. હવે તમે જોઈ શકો છો કે મહત્તમ ઘનફળ માટે પહેલું વિકલન જે આવ્યું એના બરાબર 0 લેવાનું એટલે xની બે કિંમત મળશે x બરાબર 9 ને x બરાબર 3. બીજા વિકલનમાં x બરાબર 9 મૂકતા -144 એટલે એમ કહી શકાય એ ગ્રેટર ધેન 0 મળે છે એટલે કે ઘનફળ ન્યૂનતમ મળશે અને x બરાબર 3 મૂકતા લેસ ધેન મળે એટલે કે ઘનફળ મહત્તમ મળે. તો લખવાનું કે x બરાબર 3 પેટીનું કાપતા પેટીનું ઘનફળ v મહત્તમ મળે છે. આ રીતે અગત્યનો અને IMP દાખલો આ રીતે સોલ્વ કરી શકાય છે. ત્યાર પછી નેક્સ્ટ દાખલામાં આગળ વધીએ આપણે. તો એમાં આપણને સમજાવે છે કે સાબિત કરો કે નિયત વર્તુળમાં અંતર્ગત તમામ લંબચોરસોમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ હોય. ની પહેલાં જે 18મો દાખલો છે ને એ સેમ છે એટલે એને આમ લઈ લીધો, પણ જે આગળ 17મા દાખલામાં જે ચોરસ હતું એમ 18મા દાખલામાં લંબચોરસ છે 45 સેમી બાય 24 સેમી અને બંને તરફથી x સેમી કાપવામાં આવે છે. એટલે અહીંયા જે ઘનફળ આપણને મળશે ને એ લંબાઈ પહોળાઈ ઊંચાઈ એટલે ઘનફળ. એટલે આ જે ઘનફળ આપણને મળે એ ઘનફળમાં આગળના દાખલાની જેમ જ તમારે પહેલું વિકલન બીજું વિકલન લઈ લેવાનું, બરાબર 0 લઈને x શોધવાનું અને xને બીજા વિકલનમાં મૂકતા લેસ ધેન 0 મળે x બરાબર 5 અને x બરાબર 18 મૂકતા ગ્રેટર ધેન 0 એટલે લેસ ધેન હોય ત્યારે મહત્તમ ઘનફળ મળે એટલે કે 5 સેમી લંબાઈ. એટલે સેમ દાખલો છે, સોલ્વ કરી શકશો તમે. 19મો છે કે સાબિત કરો કે નિયત વર્તુળમાં અંતર્ગત તમામ લંબચોરસોમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ હોય છે. તો હવે સૌથી પહેલાં લંબચોરસની બાજુઓ AB અને CD બરાબર x એકમ તથા AD અને BC y એકમ. કારણ કે આપણે લંબચોરસ લઈએ તો લંબચોરસમાં સામસામેની બાજુઓ સમાન હોય છે. એટલે કે ધારો કે હું નામ આપી દઉં ABCD, તો ABCDની અંદર A B અને CD એટલે આ AB અને CD આ સામસામેની બાજુ એટલે બંને x અને AD અને BC એ બંને y. તો એમાં એ એકમે છે વર્તુળની ત્રિજ્યા r લઈએ. વર્તુળની ત્રિજ્યા આપણે r લઈએ તો BD એટલે આકૃતિ અહીંયા છે એમાં જુઓ BD એ વિકર્ણ બને એટલે BD બરાબર કેટલા થશે તો કે 2r, કારણ કે BD એ વ્યાસ થાય. તો હવે ત્રિકોણ ABDમાં આ x છે, આ y છે અને આ 2r છે. તો પાયથાગોરસથી એને yને કરતા બનાવ્યો, અંદર x વાળું સમીકરણ મળ્યું, જેથી કરીને લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર A = xy એટલે આ x અને આ y. તો xનો અંદર ગુણાકાર આપ્યો, એનું વિકલન કર્યું છે આ ક્ષેત્રફળનું એટલે dA/dx. તો પહેલા વારમાં વર્ગમૂળ અચળ રાખ્યું, xનું વિકલન 1 માઇનસ બીજી વારમાં ઇન્ટુ છે
બીજી વારમાં એક્સ અચળ પણ વર્ગમૂળનું વિકલન તો 1/2 વર્ગમૂળમાં બેઠું. હવે વર્ગમૂળની અંદર 4r² અચળ એનું કંઈ નહીં થાય, પણ -x² -2x એના લીધે અહીંયા માઇનસ આવ્યું અને આ 2x આવ્યું છે. ઓકે, હવે આપણે સમજીએ કે જો 2 તો બંને તરફથી કેન્સલ થઈ જશે એટલે -x² √4r²x², પરંતુ લસા લઈએ તો વર્ગમૂળ આ વર્ગમૂળને વર્ગમૂળ એટલે એ નીકળી જશે. 4r² -x² x² √4r² x² થશે 2x² ના છેદમાં √4r² x². હવે આનું મારે બીજું વિકલન પણ લેવાનું છે જે ભાગાકારના નિયમથી આવશે. એટલે આ છેદ અચળ અંશમાં 4r² અચળ -2x² છે એનું -4x વિકલન, પછી માઇનસ હવે આ અંશ અચળ છેદ વર્ગમૂળમાં છે છેદનું વિકલન 1/2 √4r² x² અને -x² છે એનું 2x આવે. તો અહીંયા આ રીતે આપણે સાદું રૂપ આપીએ તો સૌથી પહેલી વાત કે 2 કેન્સલ થઈ જાય છે. અહીંયા આ 2 અને આ 2 બંને કેન્સલ થઈ ગયા એટલે ફરી પાછું અને આનો લસા જે છે એ સીધો અહીંયા લેવાનો આવશે લસા. તો એ લસા આપણે કરીએ તો શું મળે? 4x આગળ લઈ લીધું છે અને વર્ગમૂળ નીકળી જાય એટલે 4r² x² પ્લસ આનું માઇનસ અને આનું માઇનસ એ પ્લસ થઈ ગયું, પ્લસ આમાંથી આ એક્સ તો બહાર છે એટલે આ બેઠું છે x × 4r² -2x². પરંતુ હવે એકવાર વર્ગમૂળની અંદર આ 4r² -x² બાકી રહેશે એટલે ઓલરેડી એકવાર હતું અને વર્ગમૂળ એટલે અડધી વાર આવ્યું એટલે કુલ ડોટ થયું 4r² -x² 3/2. ઉપરનું સાદુરૂપ આપ્યું, નીચે એમ જ રહેવા દીધું છે. સાદુરૂપ આપતા 2x³ -12r²x મળે છે. કારણ તો કે 4x³ તો ઉડી જાય છે વત્તા ઓછા એટલે આપણને આટલું સ્વરૂપ મળ્યું. હવે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવા પહેલું વિકલન 0 લઈ લો તો x √2r મળ્યું. તો x √2r મળી ગયું છે. તો બીજા વિકલનમાં એની કિંમત શોધવાની. તો બીજા વિકલનની અંદર બીજું વિકલન આ છે એની અંદર 2x એટલે √2r² આ બીજું વિકલન છે. x એટલે √2r એનો ઘન -12r² x એટલે √2r છેદમાં 4r² x એટલે √2r તો પછી √2 એનો સ્ક્વેર એટલે 2r² થઈ ગયું ને 3/2. સાદુરૂપ આપો એટલે આખો જે જવાબ આવે છે એ <0 આવે કારણ કે આ 4 √2r² અને આ 12 √2r² એટલે આ 12 મોટા છે જે માઇનસ છે એટલે જે જવાબ મળશે એ < મળશે. એટલે x √2r માટે ક્ષેત્રફળ મહત્તમ થાય એમ કહેવાય. તો હવે x √2r તો y કેટલો? તો એક્સની જગ્યાએ √2r મૂકો એટલે y પણ √2r થાય. માટે લંબચોરસની લંબાઈ તથા પહોળાઈ સરખી થાય ત્યારે તે ચોરસ બને છે અને વર્તુળમાં અંતર્ગત તમામ લંબચોરસોમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ થાય છે એમ કહેવાય. તો આ રીતે આપણે આગળના દાખલા નેક્સ્ટ પીરિયડથી જોઈશું. આ દાખલાઓ ખૂબ અગત્યના હોવાથી તમે 19 સુધીના જે દાખલા ચલાવ્યા 17, 18, 19 3 અગત્યના એ દાખલા અને જે 20મો આપણે ચલાવી રહ્યા છીએ તે એ 4 દાખલા એ તમે 3 વાર ગણવાના છે કે નળાકારનું પૃષ્ઠફળ અચળ હોય અને નળાકારનો વ્યાસ એની ઊંચાઈ જેટલો હોય ત્યારે નળાકારનું ઘનફળ મહત્તમ છે એ કહેવાનું છે. તો હવે ધારો કે ઊંચાઈ h, ત્રિજ્યા r અને પૃષ્ઠફળ એટલે બધી બાજુનું ક્ષેત્રફળ s છે અને ઘનફળ v છે. કારણ કે આની અંદર જોઈએ ને આપણે તો પૃષ્ઠફળ s અચળ છે પરંતુ ઘનફળ મહત્તમ લાવવાનું છે.
એટલે પહેલાં એના પૃષ્ઠફળનું સૂત્ર શું આવે તો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 2πRh અને ઉપરનું ને નીચેનું ઢાંકણું એટલે 2πr². બરાબર. એસ અચળ છે એટલે એમાંથી એચને કરતા બનાવીને સમીકરણ 1 લઈ લીધું. કેમ એચને કરતા બનાવ્યો? કારણ કે વ્યાસ છે ને એ એની ઊંચાઈ જેટલો હોય ત્યારે, એટલે આપણે ઊંચાઈ સાથે કંઈ પણ કામ કરવાનું છે તો ઊંચાઈને કરતા બનાવી દીધો છે. હવે ઘનફળનું સૂત્ર નળાકારનું πr²h, તો અહીંયા મેં πr અને hની કિંમત મૂકી દીધી છે. હવે એનું સાદુરૂપ આપતા 1/3 SR - πrનો ઘન મળે છે. તો મિત્રો મારે તો ઘનફળ મહત્તમ લાવવું હોય તો પહેલું વિકલન કરવું પડશે. તો dv/dr લીધું એટલે આમાં બધામાં r છે એટલે તો 1/3 s આવે, પછી 3πr તો r³ છે એનું 3πr² થાય. આ પહેલું વિકલન. પછી બીજું વિકલન પણ હારે જ શોધી નાખ્યું. 1/2s તો આ તો અચળ એનું 0 ને 3πr² છે તો 2 આગળ એટલે 3 દૂને 6πr. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. પહેલાં વિકલન બરાબર 0 લઈ લેવાનો, એટલે 0 લઈએ તો આપણને s બરાબર 6πr² મળશે. x બરાબર 6πr². પરંતુ બીજા વિકલનમાં આ જે કિંમત, બીજું વિકલન ઓલરેડી લેસ ધેન છે. એનો મતલબ એવો કે અહીંયા ઘનફળ મહત્તમ થવાનું જ છે આરની ગમે તે કિંમત, પણ આપણે હવે સાબિત કરવાનું કે ઊંચાઈ એ વ્યાસ જેટલી છે ત્રિજ્યા કરતાં. તો અહીંયા આપણને ઘનફળ તો મહત્તમ મળી જ ગયું છે જુઓ, પરંતુ s બરાબર 2πr² + 2πrh, જેમાં s કેટલું છે તો કે 6πr². s બરાબર, કારણ કે આની અંદર લસા લઈને મેં સાદુરૂપ આપ્યું છે એટલે. તો હવે એનું સાદુરૂપ આપતા h બરાબર 2r મળ્યો, એટલે કે વ્યાસ. આમ કહી શકીએ કે નળાકારની સપાટીનું કુલ પૃષ્ઠફળ s આપેલ હોય ત્યારે ઊંચાઈ એ વ્યાસ બરાબર થાય ત્યારે ઘનફળ મહત્તમ થાય છે. તો આ 4 દાખલા ખૂબ જ અગત્યના હોવાથી સાથે ચલાવ્યા છે આપણે, જે 3 વાર લખીને મોકલવાના રહેશે. બીજું આપણે આવતીકાલે